તો હાલો ગાઈસ, ફાઇનલી અમારું રૂહીબેન અને ટીલુની રક્ષા કરે છે. એક સામે કૂતરું છે, એક આ બાજુની સાઈડમાં કૂતરું છે, અને અમારા રૂહીબેન જો કેવી રીતે એનું ધ્યાન રાખે છે. અમારા રૂહીબેનના ટીલું બહુ ગમે કાબે. તો હાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ, કે સીતારામ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 7/1/2026 અને સવારના વાગી ગયા છે 7:45. આમ તો જો કે 8 વાગી ગયા લગભગ મારા અંદાજે. હા, 8 વાગી ગયા છે. તો હાલો હવે ચા પાણી પીવાઈ ગયા છે અને અમારા હાર્દિકભાઈ સ્કૂલે વયા ગયા. તો તમે હમણાં જોયું અમારા રૂહીબેન કેવી રીતે ધ્યાન રાખે છે ટીલુનું. હમણાં અમારા બાજુના બધા કૂતરા છે ને, કૂતરી એ આવે છે એટલે બાંધવા હારું, એટલે અમારા રૂહીબેન ધ્યાન રાખે. તો હાલ હાલો ફ્રેન્ડ, તમને એમ થતું છે આ પીળા ચશ્મા કેમ પહેર્યા? તો એનું કારણ છે કે અટાણે ઠંડી ફૂલ છે અને ઠંડીને છેતરવા સારું આ પીળા ચશ્મા પહેર્યા છે. કેમ કે પીળા ચશ્મા પહેર્યા હોય ને તો આપણને એમ થાય બધે તડકો હોય. એટલે તડકા જેવું લાગે ને, ફિલિંગ આવે, એટલે શરીરને ઠંડી થોડીક ઓછી લાગે. બાકી બીજું તો હાલો હવે આપણે જમી લઈ. જેમાં ગરમા ગરમ રોટલી છે, રીંગણાનો ઓળો, ગાજર, મરચાં, ઠંડી છાશ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી ઘડિયાળમાં 6:45 વાગી ગયા છે અને આપણે આ રિપેર કરવાની હતી, કરી નાખી છે. પછી એક આ બ્લૂટૂથ સ્પીકર રિપેર કરવાનું હતું, એ કરી નાખ્યું છે. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે જમી લઈ. જમવા માટે છે સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે, મરચાં છે, ઠંડી છાશ, ગરમા ગરમ રોટલી, અને અમે બાપ દીકરો જમવા બેસી ગયા છે. તો હાલો હવે જમી લઈને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.